તો આ મંદિર જો ક્યારે બનાવ્યું છે, તારીખ ની બધી વસ્તુ અહીં લખેલી છે. 31/12/2012 ના દિવસે મંદિરનું સંપૂર્ણ કામ કરેલું છે. બધો હોલ બનાવેલો છે, પંખા ગોઠવેલા છે અને રાતે અહીંયા ધૂન બોલે બહેનો બધી. અલગ અલગ માનતા રાખે છે. કોઈ ગળ જોખવાની રાખે, કોઈ હાકર જોખવાની રાખે. જયારે મારી કેસરી, અમારી દીકરી કેસરી છે એ બીમાર હતી ત્યારે અમે હાકરની માનતા રાખી હતી અને જોઈતી હતી. આપણે દર શુક્રવારે સાંજે ધૂન હોય, બધી બહેનો આવે અને અહીંયા ધૂન બોલે છે અને બીજના દિવસે અહીંયા દેગની પ્રસાદી હોય છે, ચોકલેટ પણ હોય છે. અને શુક્રવારે તો એટલી ગરદી હોય ને કે આપણે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. તો ગામમાં એટલી પીર બાપાની હાથ છે ને કે બધી જ વસ્તુ, બધું જ દુઃખ, આપણું સંકટ જે પણ હોય ને બધું જ પીર બાપા હારી લે છે. તો જય પીર બાપા. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને કમેન્ટમાં લખી દેજો જય પીર દાદા.